વિશાશ્રીવાળી સોની સમાજના એક્ઝિબિશનમાં એન્ટર થતાં જ અહીં આપશ્રીને એક લકી ડ્રોનું કૂપન આપવામાં આવે છે અને તથા અહીંયા શ્યોર ગિફ્ટ માટે અમે મસાલા રાખ્યા છે તથા અગરબત્તી અને ધૂપસ્ટિક રાખી છે. તો સર્વે જામનગરની જાહેર જનતાને હૃદયપૂર્વક આમંત્રણ આપું છું કે ચોક્કસ એક્ઝિબિશનની મુલાકાત લેશો. શુક્ર, શનિ અને રવિ 3 દિવસ એક્ઝિબિશનનું સુંદર મજાનું આયોજન છે. મારું નામ હેતલ વજાણી, શ્રી વિશાશ્રીવાળી સોની સમાજ પ્રમુખ તરીકે હાલ સેવા બજાવી રહી છું. અને ખાસ આજના દિવસે અહીંયા આપણે એ જણાવવાનું છે કે શ્રી જામનગર વિશાશ્રીવાળી સોની સમાજ મહિલા ઉત્કર્ષ વિભાગ દ્વારા સતત 3જા વર્ષે લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવેલ છે, જે તારીખ 9 એટલે કે આજના દિવસે એનું ઉદ્ઘાટન કરેલ છે. અને શનિ રવિ 9, 10 અને 11 આ 3 દિવસ ચાલુ જ રહેવાનું છે. આજના દિવસે સવારે ઉદ્ઘાટન કરી અને આ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં 38 જેટલા સ્ટોલ છે, જે અમારા સોની સમાજના બહેનો દીકરીઓ કે જે ઘરે પોતે વ્યવસાય કરે છે, કંઈક નાના પાયે બિઝનેસ ચાલુ કરીને આગળ વધવાની એમનામાં એક ઉત્સાહ છે, એવા બહેનોને ખાસ કરીને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો એક સમાજ તરફનો અમારો એક અભિગમ છે, જેના આધારે અમે આયોજન દર વર્ષે કરીએ છીએ અને એમાં બધા જ લોકોનો ખૂબ બહોળો પ્રતિસાદ મળે છે. તો આ તકે હું જામનગરની જનતાને ખાસ અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપ બધા આ શ્રાવણ મહિનાના દિવસોમાં જ્યારે ફરવા જવાના મૂડ હોય છે અને કંઈ પણ ખરીદી કરતા હોય છે, તો ખાસ અચૂક અમારા સોની સમાજની વાડીએ દ્વારકાપુરી રોડ ઉપર ખંભાળિયા નાકા બહાર આ 3 દિવસ માટે સવારે 9 થી રાતના 9 સુધી ચાલુ રહેનાર આ એક્ઝિબિશનનો લાભ લઈ અને ખરીદી માટે અચૂક અહીંયા પધારજો, અમારી બહેનોને પ્રોત્સાહિત કરજો. અને આગામી દિવસોમાં નવરાત્રિ પણ આવશે અને દિવાળી પણ આવશે અને સાતમ આઠમના નાસ્તા પણ જો તમારે ઘરે કરવાના થતા હોય એના બદલે અમારી બહેનોને લાભ આપી અને બધાને પ્રોત્સાહિત કરજો. ફરીથી આપ બધાને વિનંતી કે અચૂક અહીંયા મુલાકાત લેવા માટે પધારો. શ્રી જામનગર વિશાશ્રીવાળી સોની સમાજ સેક્રેટરી કિશોર પાટડિયા. હાલમાં અમારા જ્ઞાતિની વાડીમાં આજથી તારીખ 9, 10, 11 ઓગસ્ટ 2024 દરમિયાન મહિલા સશક્તિકરણના ભાગરૂપે એક એક્ઝિબિશન કમ સેલનું આયોજન ચાલુ છે અત્યારે. તો એ એક્ઝિબિશનના ભાગરૂપે હું જામનગરની જાહેર જનતાને અપીલ કરું છું કે આપ સૌ અહીંયા અમારી સોની સમાજની વાડી દ્વારકાપુરી રોડ ખાતે પધારી અને આપ સૌ ખરીદી કરશો. તહેવારો આવી રહ્યા છે, તહેવારોને અનુરૂપ આપને જે પણ ખરીદી કરવી હોય તે અહીંયા ઉપલબ્ધ છે. ફરીને હું જામનગરની જનતાને અહીંયા ખરીદી કરવા આવવા માટે અપીલ કરું છું. મા સમિતિ સભ્યોનો ખૂબ સાથ સહકાર આ એક્ઝિબિશન દરમિયાન રહ્યો છે અને એ સાથ સહકારના કારણે અમે આ 3જા વર્ષે સતત આ એક્ઝિબિશન છે એ શક્ય કરી શક્યા છીએ. અસ્તુ, આભાર. જય શ્રી કૃષ્ણ. જામનગર વિશાશ્રીવાળી સોની સમાજ મહિલા ઉત્કર્ષ વિભાગના મંત્રી તરીકે રીટાબેન ઝીંઝુવાડિયા અત્યારે હાલમાં મારી ફરજ નિભાવું છું. આજ રોજ સોની સમાજની વાડીમાં 3 દિવસનું એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં વિવિધ સ્ટોલો છે. જેમ આપણી રક્ષાબંધન નજીક આવે છે તો રાખડીનો સ્ટોલ છે, લગ્નગાળા માટે શાંત ડેકોરેશન એ બધા સ્ટોલ છે. પ્લસ આજકાલ ઇમિટેશનનો ટ્રેન્ડ બહુ છે, એટલે ઇમિટેશન અલગ અલગ વેરાયટીના દાગીના છે આપણી પાસે. ડિફરન્ટ પ્રકારની કુર્તીસ મળશે, પર્સની સ્ટોલ છે, હેન્ડલૂમ છે. એટલે અહીંયા તમારે કદાચ અલગ અલગ બજાર રખડવા કરતાં એક જ જગ્યાએ તમારી જરૂરિયાતની બધી ચીજો મળી જશે. તો ખાસ મુલાકાત લેજો, સોની સમાજને લાભ દેજો અને ખાસ મોટી સંખ્યામાં ફ્રેન્ડ સર્કલ સાથે બધા પધારશો. જય શ્રી કૃષ્ણ. મારું નામ હેતલ વજાણી, શ્રી વિશાશ્રીવાળી સોની સમાજ પ્રમુખ તરીકે હાલ સેવા બજાવી રહી છું. અને ખાસ આજના દિવસે અહીંયા આપણે એ જણાવવાનું છે કે શ્રી જામનગર વિશાશ્રીવાળી સોની સમાજ મહિલા ઉત્કર્ષ વિભાગ દ્વારા સતત 3જા વર્ષે લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવેલ છે, જે તારીખ 9 એટલે કે આજના દિવસે એનું ઉદ્ઘાટન કરેલ છે. અને શનિ રવિ 9, 10 અને 11 આ 3 દિવસ ચાલુ જ રહેવાનું છે.
આજના દિવસે સવારે ઉદ્ઘાટન કરી અને આ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં 38 જેટલા સ્ટોલ છે, જે અમારા સોની સમાજના બહેનો દીકરીઓ કે જે ઘરે પોતે વ્યવસાય કરે છે, કંઈક નાના પાયે બિઝનેસ ચાલુ કરીને આગળ વધવાની એમનામાં એક ઉત્સાહ છે, એવા બહેનોને ખાસ કરીને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો એક સમાજ તરફનો અમારો એક અભિગમ છે, જેના આધારે અમે આયોજન દર વર્ષે કરીએ છીએ અને એમાં બધા જ લોકોનો ખૂબ બહોળો પ્રતિસાદ મળે છે. તો આ તકે હું જામનગરની જન હું દેવલ કિશોર પાટડિયા જામનગર સોની સમાજમાં આજે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સ્ટોલ નંબર 6 ઇન્સ્ટન્ટ ટેટુ એન્ડ મહેંદી આર્ટિસ્ટ તરીકે હું અહીંયા બધાને ટેટુ અને મહેંદી મૂકી દઉં છું. તો ચોક્કસ આપ સૌને મુલાકાત લેવા પધારશો અને ખરીદી માટે અચૂક અહીંયા પધારજો, અમારી બહેનોને પ્રોત્સાહિત કરજો. અને આગામી દિવસોમાં નવરાત્રિ પણ આવશે અને દિવાળી પણ આવશે અને સાતમ આઠમના નાસ્તા પણ જો તમારે ઘરે કરવાના થતા હોય એના બદલે અમારી બહેનોને લાભ આપી અને બધાને પ્રોત્સાહિત કરજો. ફરીથી આપ બધાને વિનંતી કે અચૂક અહીંયા મુલાકાત લેવા માટે પધારો. જય શ્રી કૃષ્ણ. મારું નામ શ્વેતા મુસાણી છે. હું છેલ્લા 3 વર્ષથી રસપાવનો એક્ઝિબિશન કરું છું બધી જગ્યાએ, અને મારા રસપાવ ખાઈને બધાને ખૂબ જ આનંદ આવે છે. અને રસપાવમાં એકવાર બધા ચાખે એટલે બીજી વાર મને જરૂર મારી મુલાકાત લે, અને હું ઘરે પણ ઓર્ડરથી રસપાવ કરી આપું છું. અને ખૂબ ખૂબ આભાર. અંદર આવી ગયા છે એક્ઝિબિશનની અંદર સ્ટોલ નંબર 34ની વિઝિટ કરશો તો શ્વેતાબેન સોનીના ખૂબ જ સરસ મજાના જામનગરના ફેમસ રસપાવ, ગુણવત્તામાં શ્રેષ્ઠ અને સ્વાદમાં ઉત્તમ, અને વરસાદની સિઝન છે તો આદુ મસાલાવાળી સુંદર મજાની ચાનું પણ અહીં વ્યાજબી ભાવે આયોજન રાખ્યું છે. તો ચોક્કસ સર્વે મુલાકાત લેશો. નમસ્કાર. સિમ્પલ જ છે.